એકવાર શ્રીજી મહારાજ ગઢડાની અંદર દાદા ખાચરના દરબારમાં ઉગમણા ઓરડે થાળ જમીને સંતોની પંક્તિમાં પીરસીને હાથ ધોઈને ઢોલિયા ઉપર બિરાજમાન થયા. તેથી કોઈ કારણસર સ્વામીશ્રી મોડા પડ્યા. તેથી મહારાજે કહ્યું, હવે અમે નહીં પીરસીએ. તમે એમ કરો, સંતોના પત્તરમાં અમારા હાથની પ્રસાદી પીરસી છે, તો તમે તેમની પાસેથી થોડી થોડી પ્રસાદી લઈ લો. આથી સ્વામી પંક્તિમાં ફરીને દરેક સંતો પાસેથી કોળિયો કોળિયો પ્રસાદી માંગી લીધી. આમ થોડી વારમાં સ્વામીશ્રીનું પત્તર છલકાઈ ગયું. ત્યારે શ્રીહરિએ કહ્યું, સૌ ભક્તોમાં ગુણ ગ્રહણ કરવા, અવગુણ ગ્રહણ ન કરવા. જેમ સ્વામીએ સર્વે સંતો પાસેથી થોડું થોડું માંગીને આખું પત્તર એમનું ભરાઈ ગયું, તેમ સર્વેમાંથી થોડા થોડા ગુણ લઈએ અને સેવા કરે તો જીવમાં બળ આવે અને જીવ વૃદ્ધિને પામે. મહારાજ જ્યારે લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરવા ગયા હતા ત્યારે નિર્મળાનંદ સ્વામી પૂજારી હતા. તેમણે શ્રીહરિને હાર પહેરાવ્યો. પછી શ્રીહરિએ સ્વામીને 2 હાર આપ્યા અને પછી પૂજારીએ અંતરના ભાવથી દેવની પૂજા કરી. શ્રીહરિએ નિર્મળાનંદ સ્વામીને ધોળકા મંદિરના મહંત સ્થાપ્યા અને તેમને કહ્યું કે તમે અયોધ્યા પ્રસાદજી મહારાજ કહે તેમ કરજો. તો આવા હતા નિર્મળાનંદ સ્વામી. આવા ને આવા વિડીયો જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોતા હોય તો લાઇક ને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય સ્વામિનારાયણ.